हेलो डियर स्टूडेंट्स, उदाहरण नंबर 6.8 आकृति में दर्शाव्या मुजब लंबचोरस वाहकनी भुजा PQ ने x बराबर 0 थी बहार तरफ गति कराववामां आवे छे। जो अहींया आपणे तमने PQ आपेली छे बराबर, आ PQ भुजा छे, एने लंबचोरस मांथी बहारनी तरफ गति कराववानुं छे बराबर। आकृति तमने आपी दीधेली छे अने आ रीते बहारनी तरफ गति कराववानी छे बराबर। एक समान चुंबकीय क्षेत्र समतल ने लंब छे, x बराबर 0 थी x बराबर b सुधी विस्तरेल छे। x बराबर 0 थी x बराबर b सुधी विस्तरेल छे। चुंबकीय क्षेत्र डॉट आपेलू छे एनो मीनिंग थाय के पुस्तकना पानाने लंब बहारनी तरफ अहींया सुधी चुंबकीय क्षेत्र छे। अहींया चुंबकीय क्षेत्र गैरहाजर छे। अहींया हूँ लखी दऊं छूं बी हाजर, तमने ख्याल आवे। अहींया आपणे बी शुं छे, गैरहाजर छे बराबर। एक्स ग्रेटर देन 0 एक्स ग्रेटर देन बी माटे शून्य छे એટલે આપણે લખી દીધું x ગ્રેટર દેન 0 બી માટે અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી। માત્ર ભુજા PQ જ નોંધપાત્ર અવરોધ R ધરાવે છે। જ્યારે PQ ને અચળ ઝડપ v સાથે x બરાબર 0 થી x બરાબર 2b સુધી બહારની તરફ ખેંચવામાં આવે ત્યારે x બરાબર 0 પર પરત ખસેડવામાં આવે ત્યારે તેની સ્થિતિનો વિચાર કરો બરાબર। એટલે કે પહેલાં તમે x બરાબર 0 થી x બરાબર 2b સુધી લઈ જાઓ, એટલે આપણે દર્શાવેલી છે એની સિચ્યુએશન બરાબર। અને એના પછી ફરીથી 2b થી x બરાબર 0 સુધી લઈ જાઓ ત્યારે શું સિચ્યુએશન થાય એ સ્થિતિનો વિચાર કરો। અને એના પરથી ત્રણ વસ્તુ મેળવવાની છે કે ફ્લક્સ, પછી પ્રેરિત EMF, ભુજાને ખેંચવા માટે જરૂરી બળ અને જૂલ ઉષ્મા બરાબર। જો ફ્લક્સ તો મેળવવું જ પડશે બરાબર। આપણે ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ છે એ φb ની કિંમત તો આપણે મેળવવી પડશે બરાબર। એની ઉપરથી તમારે પ્રેરિત EMF શું મેળવવાનું છે એની આપણે અહીંયા ડિટેલ લખી દઈએ। ચલો, પ્રેરિત EMF મેળવવાનું છે। બીજું છે આ ભુજાને ખેંચવા માટે જરૂરી બળ, બહાર લઈ જવી છે તો બળની જરૂર પડશે બરાબર। અને જૂલ ઉષ્મા બરાબર। એટલી વસ્તુ શોધવાની છે બરાબર। અને આ જે ભૌતિક રાશિઓ તમને મળી જાય એના પછી એનો ગ્રાફ પણ તમારે પ્લોટ કરવાનો છે, કારણ કે લાસ્ટમાં કીધું છે ને રેખાંકિત કરો બરાબર। આ બદલાવ જે આવે છે એને રેખાંકિત કરો તો એ પણ આપણે ડ્રો કરવાનું થાય બરાબર। ચલો, તો આપણે ચર્ચા કરીએ પહેલાં SPQR બરાબર। SPQ અને R, કાં તો PQ S અને R એના માટે બરાબર। તો PQSR માટે એટલે કે જ્યાં ચુંબકીય ફ્લક્સ હાજર છે। હવે ચુંબકીય ફ્લક્સ હાજર હોય તો એના માટેનું આપણે સૂત્ર જાણીએ છીએ, φb = સૂત્ર શું થશે બરાબર, BLX જેટલું સૂત્ર થશે। કઈ રીતે? તો φ = BA એવું સૂત્ર હતું। B અહીંયા શું થઈ જાય, L અને આ X, આ જે અંતર છે એ આપણે એક્સના સ્વરૂપમાં લઈએ તો BLX। આ સૂત્ર મુજબ આપણે હવે ચર્ચા કરવાની છે બરાબર। ચલો, અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું છે, x જેટલું બરાબર। હવે જોજો φb ને હું બે ભાગમાં ડિવાઈડ કરું છું। પહેલું છે BLB, કેમ B? કારણ કે 0 x b ફક્ત આ વિસ્તાર માટે, એટલે 0 થી b સુધી જાય અંતર, એટલે એક્સની જગ્યાએ શું લખાય, બી લખાય। φb = શું થાય બરાબર, તો બીજા માટે જો બી થી 2b સુધી જાય છે એટલે આના માટે બી BLB જ થશે। કેના માટે? તો કે ભાઈ બી થી લઈ અને 2b સુધીનું જે આપણે અંતર આપેલું છે એના માટે। ક્લિયર? તો આ બંને વસ્તુઓની આપણે ચર્ચા અહીંયા કરી બરાબર। બંને માટે કેવું છે, સરખું જ છે। b - 0 એ પણ બી રહેશે અને અહીંયા 2b - b એ પણ બી જ રહેશે। બંને માટે ફ્લક્સ એક સમાન છે બરાબર। પરંતુ અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર હાજર નથી
અહીંયા ગેરહાજર છે ને અહીંયા હાજર છે, બરાબર. એટલે ઈએમએફનું સૂત્ર શું હતું? તો ફેરાડેના નિયમ પરથી, ફેરાડેના નિયમ પરથી E ઇઝ ઇક્વલ ટુ માઇનસ d∅/dt. જોજો હવે ખાસ, હું કયો ગાળો લઉં છું? પહેલો 0 થી x થી b માટે ઈએમએફનું સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ d∅/dt, બરાબર. E ઇઝ ઇક્વલ ટુ માઇનસ d/dt અને આપણી જોડે સૂત્ર છે BL. ચલો, પહેલા ગાળા માટે b લીધું હતું. આ અંતર x પણ લઈ શકાય, કારણ કે આની પછી અંતર બદલાય છે, તો આપણે વિકલન થઈ શકે એટલા માટે બીની જગ્યાએ જો x ધારીએ તો માઇનસ BL તો અચળ છે. હવે એક્સનું તમે વિકલન કરો t સાપેક્ષે એટલે શું મળશે? BLV જેટલું. એટલે ઈએમએફ મળશે તમને માઇનસ BLV જેટલું, બરાબર. ચલો, 0 બીજા ગાળા માટે, સોરી, b થી લઈ અને કોના માટે જવું છે આપણે? ટુ બી માટે. હવે તમે જ વિચારો, b થી ટુ બી માટે પહેલાં તો અહીંયા b આવે છે, ચુંબકીય ક્ષેત્ર. અહીંયા પણ b છે ને અહીંયા પણ b છે. ઈએમએફ મળશે જ નહીં. કેમ નહીં મળે? કારણ કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર હાજર જ નથી. એટલે ડાયરેક્ટ E બરાબર ત્યાં કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે ડાયરેક્ટ તમારે લખવાનું રહેશે, બરાબર. ચાલો, બીજું આપણે શું શોધવાનું છે? પ્રેરિત ઈએમએફ મળી ગયું બંને માટે, બળ શોધવાનું છે અને જૂલ ઉષ્મા શોધવાની છે, બરાબર. તો બળ શોધવા માટે બળની ગણતરી માટે સળિયો જ્યારે એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય એટલે BIL જેવું સૂત્ર હતું, બરાબર. એમાં આઈની કિંમત છે એ E/R થાય, બરાબર. ઓહમના નિયમ મુજબ E બરાબર આપણે જાણીએ છીએ શું થાય? તો માઇનસ BLV અને છેદમાં R. ક્લિયર? આ કોના માટે ચર્ચા કરીએ છીએ? ફરી એકવાર લખીએ છીએ આપણે, ફક્ત 0 થી b માટે, બરાબર. આ પહેલો કેસ અને આ બીજો કેસ દરેકમાં યાદ રાખવાનું છે. ચલો, F બરાબર b તો એઝ ઇટ ઇઝ, આઈની કિંમત મૂકો અહીંયાથી, માઇનસ આગળ આવી જશે. b મૂકીએ, માઇનસ આગળ લઈ લીધા છે અને અહીંયા L. તો F ઇઝ ઇક્વલ ટુ માઇનસ b² L² V અને છેદમાં R. ક્લિયર? તો આ શું મળ્યું આપને? બળ મળી ગયું. સેમ એવી જ રીતે જ્યારે b થી ટુ b માટે જશો એટલે તમે જાણો છો ત્યાં ચુંબકીય ક્ષેત્ર હાજર જ નથી અને આમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવે છે એટલે ત્યાં પણ બળ કેવું મળશે? શૂન્ય. એટલે બે કેસ પૂરા થયા આપણે, પ્રેરિત ઈએમએફ અને બળ પણ મળી ગયું. હવે રહી જૂલ ઉષ્મા. હવે જૂલ ઉષ્માનું સૂત્ર તમે યાદ કરો તો જૂલ ઉષ્માની ગણતરી, બરાબર. ચલો, જૂલ ઉષ્મા માટે આપણે શું કરતા હતા? H બરાબર ધારો કે I²RT એવું આપણે સૂત્ર લઈ લઈએ, બરાબર. પણ જૂલ ઉષ્માનો વ્યય છે એટલે પાવરના સ્વરૂપમાં વ્યય થાય તો P ઇઝ ઇક્વલ ટુ શું થાય? I²R થાય. તો આઈની કિંમત શોધવા જવાની જરૂર નથી, આપણી જોડે છે પણ માઇનસમાં છે એટલે માઇનસ BLV અને છેદમાં R અને અહીંયા R કરીશું. ચલો, માઇનસનો વર્ગ કરીશું, પ્લસ જ થઈ જવાનું. તો B² V² L² V² અને એક R અહીંયા કેન્સલ થઈ જશે એટલે નીચે શું રહેશે? R, બરાબર. હવે આ બંને માટે કેવું રહેશે? સેમ રહેશે. હવે બીજો જે તમને પાવર મળશે એ તમને ખબર છે ત્યાં આમાં પણ ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. એટલે બીજા કેસ માટે તો આ પહેલો કેસ હતો એ અહીંયા લખી દઈએ કે 0 થી x થી b માટે આપણે પાવર શોધ્યો અને બીજા કેસ માટે b થી x થી 2b માટે શોધીએ છીએ, બરાબર, પાવરની ગણતરી. તો ત્યાં પાવર કેટલો મળશે? શૂન્ય મળશે. એટલે દરેકમાં બે બે કેસ શોધવાના. ફ્લક્સ હોય તોય બે શોધવાના, ઈએમએફ હોય તો બંને કેસ માટે, બળ હોય તો બંને કેસ માટે અને જૂલ ઉષ્મા હોય તો પણ બંને કેસ માટે શોધવાના થાય. હવે અહીંયાથી એક્ઝામ્પલ કમ્પ્લીટ નથી થતો, બરાબર. આ એક્ઝામ્પલ જે તમને આપેલો છે એની અંદર એને રેખાંકિત કરવાનું કીધું છે એટલે એનો ગ્રાફ પ્લોટ પણ તમને
કરવાનું કીધું છે, બરાબર. ચલો તો આપણે એનો ગ્રાફ પ્લોટ કરીએ. સૌથી પહેલું આપણે તમને પ્રવાહ આપેલો છે. ચલો પ્રવાહ માટે પહેલાં એક કામ કરી દઈએ. અહીંયા આપણે અંતર લઈએ છીએ ગ્રાફની અંદર, બરાબર, અને ઉપરની સાઈડ અહીંયા પ્રવાહ લઈએ છીએ આઈ. અહીંયા આપણે દર્શાવીએ છીએ કે એલ એમ એલ અને કે, બરાબર. આ સિચ્યુએશન બધામાં કેવી રાખીએ છીએ? સરખી. ખાસ સમજો, એક પછી એકની આપણે સ્થિતિ બધાની બતાવવાની છે. અહીંયા થઈ ગયું એલ પર આ સ્થિતિ છે એમની, આ સ્થિતિ છે એલની. આકૃતિમાં તમે ફરી એકવાર નજર કરશો તો આવી ઉપરની સાઈડ આપણે સ્થિતિ બતાવી હતી કે એલ એમ અને એલ કે એટલે પાછો જ્યારે આવતું હોય ત્યારે સળિયો એકવાર બહાર કાઢવાનો છે ને એકવાર અંદર લાવવાનો છે, એટલા માટે આવી સ્થિતિ દર્શાવી છે. ચલો પ્રવાહ. તો પ્રવાહ એનું સૂત્ર શું થાય? તો પ્રવાહનું આઈનું સૂત્ર છે આપણી જોડે BLB, બરાબર. પ્રવાહ કેટલો મેક્સિમમ કેટલો થશે? તો જો શરૂઆતની અંદર પ્રવાહ વધશે કેટલો? BLB જેટલો. પછી પ્રવાહ શું થઈ જશે? અચળ થઈ જશે, બરાબર. અને છેલ્લે જ્યારે એલ પરથી તમે પાછો લાવશો એટલે પ્રવાહ શું થશે? ઘટશે. એટલે એક તમારી પાસે ક્લિયર થયો ગ્રાફ. હવે બીજો છે આપણે EMF. તો EMFથી ખાસ સમજજો, બરાબર. હવે EMFનો ગ્રાફ છે એનો સંદર્ભ આપણે સામેથી જ લઈએ. જો પહેલાં મને એ કહો કે 0 થી B વચ્ચે કેવું છે? માઇનસ BLB છે, અને B થી 2B વચ્ચે કેટલું છે? 0 છે. હવે માઇનસ હોય તો અહીંયા હું પહેલાં તો BLB લખું છું, BLB, આ પ્લસ, આ શૂન્ય, અને આ માઇનસ BLB. એટલે ગ્રાફ માઇનસમાં છે જો પહેલાંમાં. એટલે પહેલાં ક્યાં રહેશે? જે કે થી એલ સુધી જ્યારે જશો તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર હાજર છે. ક્લિયર? હાજર છે એટલે ત્યાં શું રહેશે? ગ્રાફ અહીંયા નીચેની સાઈડ રહેશે. ઓકે. એની પછી લાસ્ટમાં B થી 2B સુધી, બરાબર ને? B થી 2B સુધી, કાં તો L થી પાછા K તરફ આપણે આવશો. L થી K એટલે જ્યારે રિટર્ન આવતા હોય ત્યારે એનાથી ઉલટું થશે. આ માઇનસ છે તો ત્યારે એમાં EMF કેવું મળશે? કારણ કે વિરુદ્ધ દિશામાં છે એટલે અહીંયા પ્લસ મળશે. બાકી કંઈ ચુંબકીય ક્ષેત્ર હાજર નથી એટલે બાકી ગ્રાફ અહીંયા શૂન્ય મળશે. અહીંયા લાઈન કરવાની. ફરી એકવાર જો કે થી એલ એટલે ચુંબકીય ક્ષેત્રમાં સળિયો ગતિ કરે છે ત્યારે EMF આપણે જોયું કેવું છે? માઇનસ. પછી B થી 2Bમાં કેવું છે? શૂન્ય. એટલે અહીંયા હવે જ્યારે સળિયો પાછો અંદરની સાઈડ આવે છે એટલે પાછું ચુંબકીય ક્ષેત્ર એની અંદર હશે તો આનાથી વિરુદ્ધ દિશામાં થયું ને. પહેલાં સળિયો બહાર કાઢ્યો અને પછી સળિયો આપણે અંદર લાવીએ છીએ એટલે વિરુદ્ધ દિશામાં, બરાબર. એટલે બીજો ગ્રાફ છે ને એ કોના માટે છે? EMF માટે છે. ખાસ ધ્યાન રાખજો. હવે ત્રીજું છે આપણે બળ માટે. અહીંયા હું લખી દઉં છું. આ ત્રીજો ગ્રાફ કોના માટે આપણે ડ્રો કરીએ છીએ? બળ માટે. આપણે જે અહીંયા ગણતરી કરી છે એ જ લેવાની છે. ચલો બળ માટે અહીંયા જોઈએ તો અહીંયા આપણી પાસે સૂત્ર કેવું છે? x થી b માટે -b²L²/v. તો અહીંયા આપણે પ્લસ લખીએ b²L²v/r અને અહીંયા માઇનસ રાખીએ તો -b²L²v/r. પહેલાં આપણે ખબર છે માઇનસ છે, બરાબર. એટલે ગ્રાફ પહેલાં ક્યાં આવશે? નીચે આવશે. પછી અહીંયા તો ચુંબકીય ક્ષેત્ર હાજર નથી એટલે શૂન્ય થયું, અને અહીંયા એનાથી વિરુદ્ધ દિશામાં છે એટલે અહીંયા પણ સેમ પહેલાં જેવો જ ગ્રાફ બનશે, બરાબર, ઉપરની તરફ. ક્લિયર? તો આ થયું બળ. હવે ત્રીજું છે આપણી જોડે પાવર. બોલો પાવરનું સૂત્ર તો b²L²v²/r હતું. તો અહીંયા આપણે રેફરન્સ લાઇન ડ્રો કરીએ વચ્ચે. અહીંયા b²L²v²/r પ્લસ અને અહીંયા -b²L²v²/r. ચલો બંને માટે ગણતરી કરી, બરાબર. તો બંને માટે કેવો આવશે? પાવરમાં તો પ્લસ જ છે
પાવરમાં ઋણ આવતી જ નથી. જો પાવરમાં તો એ મૂલ્ય b² l² v² તમે કર્યું આગળ, તો એ કેવું આવ્યું? પ્લસ જ આવ્યું. તો આ મૂલ્ય માટે પણ પ્લસ k થી l તરફ, બરાબર. પછી પાવર કેવો છે? શૂન્ય છે વચ્ચે, એટલે આ લાઈનને ઘાટી કરવાની. અને પછી ફરી પાછો પાવર રિટર્ન તમે લાવો છો એ સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં, તો પણ પાવર કેવું મળશે તમને? ધન જ મળશે, બરાબર. તો આવા 3 જુદા જુદા ગ્રાફ, બરાબર, તમે ડ્રો કરી શકો. એમાં અહીંયાથી આ રીતે લખી શકો. આ કોના માટે છે? 0 થી b માટે. પછી ક્યાં સુધી ગયા? 2b માટે. 2b થી પાછા ક્યાં આવો છો? b. અને b થી ફરી પાછા ક્યાં આવો છો? 0 તરફ. 0 થી b માટે સ્થિતિ શું છે? b થી 2b માટે, 2b થી b માટે, અને b થી ફરી પાછા 0 માટેની સ્થિતિ તમે દર્શાવી શકો, બરાબર. ચાલો એક્ઝામ્પલ નંબર લઈએ આપણે 6.9. એક્ઝામ્પલ નંબર 6.9. બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા r1નું અને બીજી મોટી ત્રિજ્યા r2નું છે. જ્યાં r1 r2 ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવ્યું છે. તો આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવો. હવે અન્યોન્ય પ્રેરકત્વ સમકેન્દ્રિત ગૂંચળાની એક નાની ત્રિજ્યા r1નું, બીજી મોટી ત્રિજ્યા r2નું છે. જ્યાં r1 કેવી છે? નાની ત્રિજ્યા છે, અને r2 કેવું છે? મોટી ત્રિજ્યા. બંનેના કેન્દ્ર એકબીજા ઉપર છે, એવી રીતે થાય તેવી રીતે મૂકવામાં આવ્યું છે. હવે તમને ખબર છે કે બાહ્ય ગૂંચળું હોય એમાં વિદ્યુત પ્રવાહ કેટલો ઉત્પન્ન થાય? જો આ રીતની આકૃતિ છે, આપણે આકૃતિ એક પહેલાં ડ્રો કરી દઈએ, બરાબર. બે ગૂંચળા છે, સમકેન્દ્રી છે, એટલે બંનેના કેન્દ્ર સરખા. આનો r1 અને આની ત્રિજ્યા r2. આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ? i2 જેટલો, અને આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ? i1 જેટલો. હવે એકબીજા ઉપર સંપાત હોય તો આના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર, એનું આપણી પાસે સૂત્ર હતું, બરાબર. કે બાહ્ય ગોળાકાર ગૂંચળું હોય એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય? તો કે ભાઈ i2 જેટલું. બાહ્ય ગોળાકાર ગૂંચળામાં i2 જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, બરાબર. માટે એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર, તો તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, ચેપ્ટર નંબર 4 યાદ કરો. B2 બરાબર શું થાય? μi2 / 2r2. આવું આપણી પાસે શું હતું બેટા? સૂત્ર હતું, બરાબર. હવે ફ્લક્સનું સૂત્ર આપણે જાણીએ છીએ. તો ગૂંચળા એકને કારણે ચુંબકીય ફ્લક્સ સૂત્ર શું છે? φ = BA સૂત્ર છે, બરાબર. પરંતુ અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એ કોના કારણે હશે? તો યાદ રાખો, સમકેન્દ્રિત છે એટલે બીજાના કારણે હશે, પણ ક્ષેત્રફળ તો એ ગૂંચળાનું જ હશે. એટલે આનું 1 હોય તો 1 જ લખવાનું. પરંતુ અહીંયા નાનું ગૂંચળું અંદર છે ને મોટું ગૂંચળું બહાર છે. એટલે મોટા ગૂંચળાનું જે ચુંબકીય ક્ષેત્ર છે નાના ગૂંચળા સાથે સંકળાયેલું હોય, એટલે અહીંયા B2 લખી શકાય. હવે B2 છે એની જગ્યાએ તો μ0 i2 અને 2r2 તમે લખી શકો. અને અહીંયા વર્તુળાકાર ગૂંચળું છે એટલે πr12 પણ લખી શકાય, બરાબર. તો μ0 πr12 i2 અને ડિવાઈડ બાય શું થશે? 2r2. આ ફ્લક્સ મળ્યું આપને. આપણે ફ્લક્સ નથી શોધવાનું, બરાબર. અહીંયા આપણે શું શોધવાનું છે? તો કે ભાઈ અન્યોન્ય પ્રેરકત્વ. તો યાદ કરો, આ μ0 πr12 અને આ 2r2 છે,
અને I2 છે, તો હું આને આ રીતે લખી શકું, બરાબર. પહેલાં ગૂંચળાનું અન્યોન્ય પ્રેરકત્વ બીજાને કારણે છે I2, એની સાથે હું સરખાવું તો M12ની કિંમત કેટલી થાય? તો આની ઉપરથી M12 બરાબર μ0 પાઈ R12 અને 2R2 બની જાય કે નહીં, બરાબર. તો પહેલાં ગૂંચળાનું અન્યોન્ય પ્રેરકત્વ બીજાને કારણે આટલું મળ્યું તમને, બરાબર. તો તેવી જ રીતે હવે ડાયરેક્ટ લખી શકાય. તેવી જ રીતે તમારે શોધવું હોય તો તમને ખબર છે કે ભાઈ M12 અને M21 કેવા હોય? સરખા જ હોય. એટલે આની કિંમત પણ R12 અને ડિવાઈડ બાય 2R2 જેટલી આવશે. ક્લિયર? તો અન્યોન્ય પ્રેરકત્વ આ રીતે તમે મેળવી શકો, બરાબર. ઇઝી એક્ઝામ્પલ છે. એના પછીનું એક્ઝામ્પલ 6.10, બરાબર. એમાં થોડું તમને હું કરાવું છું, થોડું તમારે જાતે કરવાનું છે, કારણ કે એની અંદરનો જે કન્સેપ્ટ છે, બરાબર, એ આવી ચૂકેલો છે અને તમે ઘરે ગણતરી કરી શકો એમ છો. ચુંબકીય ક્ષેત્ર બી, ક્ષેત્રફળ એ અને સોલેનોઇડની લંબાઈ એલના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જાનું સૂત્ર મેળવો. હવે સોલેનોઇડમાં સંગ્રહિત ઉર્જા, બરાબર. સૂત્ર આપણી પાસે શું હતું? 1/2 Li², બરાબર ને. હવે સોલેનોઇડ છે એક પ્રકારની કોઇલ જ છે. કોઇલ એટલે શું થાય? આપણે ઇન્ડક્ટર જે કહેતા હતા, બરાબર, એનું ઇન્ડક્ટન્સ, આત્મપ્રેરકત્વ. હવે આપણી પાસે સૂત્ર હતું B બરાબર μ0 Ni. જો સોલેનોઇડ આવે ને એટલે આ સૂત્ર તો આવે છે. તો આની ઉપરથી આઈની કિંમત આપણે શોધીએ તો B છેદમાં શું થાય? μ0 N થાય. ડાયરેક્ટ અહીંયા કિંમત મૂકીએ છીએ તો UB ઇઝ ઇક્વલ ટુ 1/2 L અને અહીંયા B² અપોન શું થઈ જશે? μ0 N થઈ જશે. ક્લિયર? B² અપોન μ0 N થયું આપણી પાસે વેલ્યુ. ચલો, હવે એલની કિંમત પણ તમને ખબર છે. આપણે લેક્ચરની અંદર, લાસ્ટ લેક્ચરની અંદર એલની કિંમત પણ મ્યુના સ્વરૂપમાં એક તારવી હતી. અહીંયા લખીએ છીએ μ0 N² AL જેટલી કિંમત, બરાબર. અને આ તો આપણી જોડે B² તો છે જ, B² અને μ0 N. એક N શું થઈ જશે? કેન્સલ. μ0 શું થઈ જશે? કેન્સલ, બરાબર. એટલે 1/2, બરાબર. પછી B² આવશે, બરાબર. અને નીચે આપણી પાસે 2 તો ઓલરેડી છે જ, અને અહીંયા બાજુમાં શું થઈ જશે? તો આ B², એક N પણ રહેશે અને બીજું શું રહેશે? આપણી જોડે AL જેટલું સૂત્ર રહેશે, બરાબર. N તો એકચ્યુઅલમાં અહીંયા આપણે શું કરીએ છીએ? વર્ગ કરીએ છીએ. આઈનો પણ, અહીંયા પણ આઈનો આપણે વર્ગ કરેલો છે, બરાબર. હવે આઈનો અહીંયા વર્ગ તમે કરશો એટલે આ મ્યુનો સ્ક્વેર અને એનનો સ્ક્વેર થશે. તો અહીંયા પણ મારી ભૂલ થઈ છે, μ² અને N² આટલું સુધારી દેજો, બરાબર. એટલે એક મ્યુ પણ વધશે. તો અહીંયા બધા નીચે શું રહ્યું? એક મ્યુ રહ્યું, બરાબર. અને બીજું એક નીચે આપણી જોડે શું રહે છે? તો અહીંયા N² છે, એની જોડે N² તો ડાયરેક્ટ ઉડી જાય છે, બરાબર. આને આપણે કહેતા હતા AL એટલે આ ક્ષેત્રફળ અને આ લંબાઈ એટલે કદ જ થયું ને. તો એકમ કદ દીઠ, બરાબર, ચુંબકીય ઉર્જા. એકમ કદ લો એટલે આ નીકળી જાય. તો UB ઇઝ ઇક્વલ ટુ સૂત્ર હતું B² ડિવાઈડ બાય 2 μ0, જે આપણે સોલેનોઇડમાં પણ સાબિત કર્યું, બરાબર. એવા જ બીજા તમને બે સૂત્ર આપેલા છે, B² ડિવાઈડ બાય 2 μ0. અને એવી જ રીતે એવું કહે છે કે ઇલેક્ટ્રોસ્ટેટિકની ઉર્જા સાથે સરખાવી શકાય. તો હા, સરખાવી શકાય. ઇલેક્ટ્રોસ્ટેટિકની ઉર્જા છે કોઈ કેવી હતી? તો UE લખાય. એના માટે B²ની જગ્યાએ શું લખતા હતા? યાદ કરો, E² લખતા હતા. 1/μ0 છે એની જગ્યાએ ε0 લખતા હતા. અને 2 તો એજ ઇટ ઇઝ રહે, એટલે 1/2 ε0 ઇન્ટુ E². એની સાથે પણ આપણે સરખાવી શકીએ. છેલ્લો એક્ઝામ્પલ છે, એની હું હિન્ટ તમને આપી દઉં છું. એની અંદર તમને ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ આપેલી છે, આટાઓની સંખ્યા આપેલી છે, ક્ષેત્રફળ આપેલું છે અને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, બરાબર. અને એક કમલા કરીને એક છોકરી છે, એ સાયકલના પેન્ડલ મારે છે અને આ સાયકલના પેન્ડલના આટાઓ ને એવું બધું તમને એની અંદર આપેલું છે,
જેથી મહત્તમ વોલ્ટેજ તમારે શોધવાનો છે. કન્સેપ્ટ થશે તમારે એસી જનરેટરનો. સૂત્ર હતું NAB ઓમેગા. ફરી એકવાર બોલું છું, EMFનું સૂત્ર NAB ઓમેગા. ઓમેગાની જગ્યાએ 2πν લખશો, બરાબર. એટલે બધી જ વસ્તુઓ, બધા જ ડેટા એની અંદર આપેલા છે, સીધો જ આન્સર તમને મળશે, બરાબર. તો આ એક્ઝામ્પલ સાથે આપણે બધા જ એક્ઝામ્પલ આજે કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે. Okay, thank you very much.